જી ડેફિનેટલી બહુ એટલે જ મેં કીધું કે બહુ રિસર્ચ નહીં કરવાનું, કારણ કે એ શું છે, બહુ રિસર્ચ તમે કરો ને એટલે કેવું છે, માર્કેટમાં તમને રિસ્ક પરસીવ થતું જાય. રિસ્ક તો હંમેશા રહેવાનું. એ તમે માનતા હોય કે રિસ્ક નથી અને હું એ જ ઓલામાં કરું છું, તો એ પોસિબલ જ નથી. એ વર્લ્ડનો નિયમ જ નથી કે માર્કેટનો નિયમ જ નથી કે જ્યાં રિસ્ક નથી ને રિટર્ન છે. જો આવું હોય તો બધા જ લોકો આખા વર્લ્ડનું ફંડ ત્યાં આવી જાય, પણ એ પોસિબિલિટીઝ ઓછી છે. રિસ્ક ઓછું વધતું હોય. હવે આજ આપણે ફાઇન કરવાનું છે. રિટર્ન તો માર્કેટ આપશે ખુદ. કંપની જ્યારે કમાશે, કંપનીનો શેર ચાલશે, રિટર્ન ત્યારે જ મળશે. આપણે ખાલી શું કરવાનું છે કે રિસ્ક ક્યાં વધારે છે અને ક્યાં ઓછું છે. કે હું ₹10 મારા ઇન્વેસ્ટ કરું છું, તો એમાં રિસ્ક ₹10 હોય તો એ સારો સોદો નથી. હું ₹10 ઇન્વેસ્ટ કરું છું, ₹5 એમાં રિસ્ક છે, તો થોડું બધું કન્સિડર કરી શકાય. અને હું ₹10 ઇન્વેસ્ટ કરું છું, 2 થી 3 પોઈન્ટનું રિસ્ક છે, તો એ કમ્પેરેટિવ એનાલિસિસ થાય. કમ્પેરેટિવ એનાલિસિસ તમે જ્યારે કરો ત્યારે છેલ્લો ક્વેશ્ચન એ પૂછવાનું કે આ સસ્તું શું કામ મળે છે.